કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દિવ્યાંગ સર. મિત્રો, આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં પહેલી કવિતા જોઈ કે સાંજ સમયે સાંભળ્યો. આપણે તે ભણી ગયા. આપણે ખ્યાલ છે કે તે નરસિંહ મહેતા દ્વારા લખાયેલ. મિત્રો, આજે તેના શબ્દાર્થ અને પ્રશ્નોત્તર વિશે આપણે વાત કરીશું. તો તેના શબ્દાર્થની અંદર કવિતામાં આવ્યું હતું કે સાંભળ્યો. સાંભળ્યો એટલે શું? તો શ્યામ વર્ણનો એવું કહી શકાય, એટલે કે કૃષ્ણ. ત્યાર પછી હતું ગોધન. ગો એટલે કે ગાયો, ધણ એટલે કે ટોળું. ગોધણ એટલે કે ગાયોનું ધણ, ગાયોનું ટોળું. ત્યાર પછી શિર. શિર એટલે મસ્તક કહી શકાય, માથું. ત્યાર પછી હતું ધર્યો. ધર્યોનો અર્થ થાય છે ધારણ કર્યો. ત્યારબાદ કુંડળ. કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું. પછી આપેલ છે લહેકવું. લહેકવું એટલે કે પછી પિતાંબર. પિતાંબર તમે તાના માથા પર મીંડું પણ કરી શકો છો, અથવા તો મોને ખોડો કરીને બમાં જોડી શકો છો. તો પિતાંબર એટલે કે પીળા રંગનું રેશમી વસ્ત્ર. પછી છે પછેડી. પછેડી એટલે કે ઓઢવાની જાડી ચાદર કે પછી દુપટ્ટો. ત્યારબાદ ચૂવા. ચૂવા એટલે કે સુગંધી તેલ. ચંદન એટલે કે સુખડ. પછી છે શશિયર. શશિયર એટલે કે ચંદ્ર. અને હેમ એટલે સોનું અથવા તો કનક કહી શકાય, કે પછી સુવર્ણ પણ કહી શકાય. ત્યારબાદ હળધર. હળધર એટલે હળને ધારણ કરનાર. જેને હળ ધારણ કર્યું છે તે એટલે કે બલરામ. હૃદય. હૃદય એટલે કે હૃદયમાં. હૃદય એવું નથી કહેતા, એવી રીતે હૃદયમાં. ધસ્યું. ધસ્યું એટલે કે અહીંયા જે અર્થ થાય છે તે પ્રમાણે વેગથી દોડ્યું. પછી આળ. આળ એટલે કે આક્ષેપ, પણ અહીંયા આપણે એનો અર્થ શું કર્યો છે? વાલ. આળક, અડવું, પહોંચવું. આળ કરી આલિંગન દીધું, બરાબર, એટલે કે વહાલ કર્યો. અહીંયા લખે છે બીજો અર્થ એ જ કે આડ કરવું. આડ કરવું એટલે કે આડ પંપાળ કરવી. અહીં વહાલ કરવું એવું કહી શકાય. ત્યારબાદ હતું આલિંગન દેવું. આલિંગન દેવું એટલે કે ભેટવું. વારવું એટલે ઓવારી જવું. ઓવારી જવું પણ ખ્યાલ ના આવે તો કુરબાન થઈ જવું. પછી છે મહાશુભકારી. મહાશુભકારી કોને કહી શકાય? તો કે અતિ કલ્યાણકારી. જે ખૂબ કલ્યાણકારી હોય તેને આપણે મહાશુભકારી કહેતા હોઈએ. પછી છે નિરખવું. નિરખવું એટલે ધ્યાનથી જોવું. અને છેલ્લું છે હરખવું. હરખવું એટલે આનંદ પામવું. તો મિત્રો, આપણા શબ્દાર્થ છે. દરેક શબ્દાર્થ તમારે 3 વખત લખવાના છે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નોત્તર. અમુક વિશેષ હોય તો આપણે એ પણ જોઈશું. તો પ્રશ્નોત્તરની અંદર પહેલો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. તો આ જે પ્રશ્ન જોઈશું એ સવિસ્તર હશે, મોટા પ્રશ્ન કહી શકાય. તો સવિસ્તર પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે? કે કૃષ્ણ રૂપ જે અંદર લખ્યું છે કે મહાશુભકારી, તે મહાશુભકારી છે, બરાબર છે, પણ એવું કવિ શા માટે કહે છે? તો એના જવાબમાં આવે કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણનું રૂપ મનને મોહ પમાડનારું છે. જો ફરીથી કે સાંજના સમયે જ્યારે વૃંદાવનથી શ્રી કૃષ્ણ આવે છે તો તે સમયે એમનું રૂપ કેવું લાગે છે? તો મનને મોહ પમાડનારું લાગે છે. એટલે પહેલું યાદ રાખવાનું કે મનને મોહ પમાડનારું. ત્યાર પછી આગળ કે કૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. તો પહેલાં તો
તેમનું રૂપ એક મનને મોહ પમાડનારું છે. અને ત્યાર પછી મસ્તક પર આવીએ તો મસ્તક પર તેમણે શું ધારણ કર્યું છે? મોર મુગટ ધારણ કર્યો છે. ત્યાર પછી છે એમના કાનમાં કુંડળ ઝૂલે છે. ઓકે, એમનું રૂપ મનમોહ પમાડનાર. ત્યાર પછી તેમના મસ્તક પર તો કે મોર મુગટ છે. કાનમાં જે કુંડળ છે તે શું છે? તો ઝૂલી રહ્યા છે. અને ત્યાર પછી આગળ તો કે શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. તો શરીર પર શું છે? પીળું પિતાંબર ધારણ કર્યું છે, ફૂલની પછેડી છે. હવે એ ફૂલની પછેડી છે તો એમાંથી શું છે? તો ફૂલની પછેડી ચૂણા ચંદનની સુગંધી મહેકે છે. તો એક કરીને એમના જે રૂપને અહીંયા દર્શાવવાનું છે. ઓકે, ફૂલની પછડી લખો છો તો એનું મહેકવું લખવું પડે. એમાંથી શાની મહેક આવે છે? તો ચૂણા ચંદનની મહેક, સુગંધ આવે છે. તો પછી અલગ અલગ ઉપમાઓ. તો જેમ તારામંડળમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે. ઓકે, આ બે દ્રષ્ટાંત આવ્યા હતા અંદર કવિતામાં. જેવી રીતે તારામંડળની અંદર એટલે કે આભની અંદર જેટલા આટલા બધા તારા છે એની અંદર ચંદ્ર કેવો શોભતો હોય, તે જ રીતે જેમ સુવર્ણના અલંકાર, સોનાના અલંકાર આભૂષણની વચ્ચે હીરો કેવો ઝગમગતો હોય, એમ ગોવાળોના વૃંદની વચ્ચે એટલે કે ગોવાળોનું જે ટોળું છે એની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. એટલે આટલા બધા ગોવાળિયાઓની વચ્ચે કૃષ્ણ પણ એક ગોવાળિયા જ છે. પણ એ સુવર્ણની અંદર જેમ હીરો ઝગમગે, તારામંડળમાં જેમ શશિયર શોભે, તેમ ગિરધર ગોવાળોના વૃંદની વચ્ચે શોભી રહ્યા છે. તો આ જે આખું કૃષ્ણનું રૂપ છે તેની વાત કરે છે કે કૃષ્ણના આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. ઓકે, તો આજે આપણે આખા એમના રૂપની વાત કરી. એ રૂપ કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે એવું કહી શકાય. હવે એમને મળવા તેમનું મન વેગથી દોડ્યું છે. અને પાછું કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું. ઓકે, આમનું મન એમને મળવા માટે દોડી રહ્યું છે, એટલું મનમોહક લાગી રહ્યું છે. અને જેવું મન દોડે છે તો સામેથી એવું લાગે છે કે જાણે કૃષ્ણ એમને શું કરે છે? આલિંગન આપે છે. અને એમનું મન કૃષ્ણના મુખ સૌંદર્ય પર વારી ગયું છે. અને તેથી એમનું મન જે કૃષ્ણનું મુખ સૌંદર્ય છે, મુખની ઉપર જેની જે સુંદરતા જોવા મળે છે તેના પર ન્યોછાવર થઈ ગયું છે. અને આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે. તો તે જ રીતે બીજો પ્રશ્ન છે કે કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? તેનો જવાબ આવે કે સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પિતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચુવાચંદનની સુગંધથી મહેકે છે. મિત્રો, આ ત્રણ દ્રષ્ટાંતો તો આપણે ત્રણ એમના રૂપ વિશે જે લખેલું છે તે આપણે લખવાનું જ છે. બરાબર, જ્યારે વૃંદાવનથી આવતા હોય ત્યારે પહેલાં શાની વાત કરવાની? મસ્તક પર મોરમુગટ, કાનમાં કુંડળ, શરીર પર પિતાંબર અને ફૂલની પછડી. ફૂલની પછડી લખો એટલે કે એમાંથી આવતી મનમોહક સુગંધ એટલે કે ચુવાચંદનની સુગંધથી મહેકે છે. ત્યાર પછી એમની ઉપમાઓ કે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જેટલો હીરો ઝગમગે, એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. આપણે જણાવવું તો એટલું જ છે કે ગોવાળોની વચ્ચે શ્રી કૃષ્ણ બધાથી અલગ લાગે છે, પણ ઉપમા સાથે. કયા ઉપમા? બે ઉપમા, તારામંડળમાં ચંદ્ર અને સુવર્ણના અલંકારમાં હીરો. ત્યાર પછી શ્રી કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે. અને આ જે આખું રૂપ છે શ્રી કૃષ્ણનું એ પૂરેપૂરું કવિના મનમાં, એના હૃદયમાં વસી ગયું છે. એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે. એટલે કહી શકાય કે કવિના મનમાં શ્રી કૃષ્ણ શું કરે છે? મોહ ઉપજાવે છે એવું કહી શકાય. હવે આજે સવિસ્તર ઉત્તર હતા અને ત્યાર પછી જે પ્રશ્નો જવાબ આવે છે એ પ્રશ્નો જવાબની વાત કરીએ તો તેનું હેડિંગ એ રીતે આવે કે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો. તો સવિસ્તરની અંદર થોડું મોટું લખવાનું આવે છે આની અંદર એના કરતાં.
ઓછું આવે. તો 2-3 વાક્યમાં ઉત્તર કે જેની અંદર આપણે પહેલો પ્રશ્ન જે અંદર આપેલો છે, તો પહેલા પ્રશ્નને જોઈએ કે સાંજના સમયનું દ્રશ્ય કાવ્યના આધારે આલેખો. તો જે સાંજના સમયનું આખું દ્રશ્ય ખડું થાય છે એ કાવ્યના આધારે આલેખો, કે કવિતામાં કઈ રીતે આખું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે. તેના જવાબમાં આવે કે સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. ઓકે, આગળના 2 મોટા પ્રશ્ન જોયા છે એની અંદર આખી કવિતા આવી જ ગઈ છે, બરાબર. અમુક વાતો રહી ગઈ હોય પણ મોસ્ટ ઓફલી આવી ગઈ છે કવિતા, તો એના એ જવાબ ફરીથી આવશે. જો અગાઉના 2 પ્રશ્નોના જવાબ આપણને યાદ રહી ગયા હોય પછી આ બધા જવાબ પણ આપણને આવડી જશે. જોઈએ કે સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. ઓકે, કૃષ્ણ જ્યારે સાંજના સમયે વૃંદાવનથી આવતા હોય છે ત્યારે શું હોય છે કે કૃષ્ણની આગળ ગોધન એટલે કે ગાયો હોય છે અને કૃષ્ણની પાછળ શું હોય છે, ગોવાળોનું વૃંદ એટલે કે ગોવાળિયાઓનું ટોળું હોય છે. ત્યાર પછી શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે. હવે પેલી વાત ફરીથી આવી, બરાબર. એમના મસ્તક પર મોર મુગટ છે. પછી બોલો શું આવે, કાનમાં કુંડળ ઝૂલે છે. ત્યાર પછી શરીરે પિતાંબર અને ફૂલની પછેડી છે. અને આ પછેડી કેવું શું થાય છે પછેડીમાં, તો કે આ પછેડી ચુઆ ચંદનની સુગંધથી મહેકે છે. ઓકે, તો બસ આટલું જ આવે આ પ્રશ્નના જવાબમાં. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ગોવાળોમાં ગિરધર કઈ રીતે શોભે છે. તો આજે ગોવાળો છે આટલા બધા, કૃષ્ણ પણ ગોવાળો થઈને જ જાય છે, એ પણ ગાયો ચરાવવા જાય છે. તો આટલા બધા ગોવાળોની અંદર આ ગિરધર એટલે કે ગિરિ પર્વતને ધારણ કરનાર એટલે કે શ્રી કૃષ્ણ, એ શ્રી કૃષ્ણ આટલા ગોવાળિયાઓની વચ્ચે કઈ રીતે શોભી રહ્યા છે. તો પેલી 2 ઉપમાઓ, પેલા 2 દ્રષ્ટાંત આપણે યાદ કરવાના અને એ લખવાના છે. ઓકે, જવાબમાં આવશે જેમ તારામંડળમાં ચંદ્ર શોભે છે, જેમ સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે છે, એમ ગોવાળોમાં ગિરધર શોભે છે. તો આ 2 ઉપમાઓ લખી દેવાની આ પ્રશ્નના જવાબમાં, કે તારામંડળમાં ચંદ્ર શોભે છે, સુવર્ણના અલંકારોમાં જડેલો હીરો ઝગમગે છે, એવી જ રીતે ગોવાળોમાં શું છે, ગિરધર શોભે છે. ઓકે, હવે ત્યાર પછી એ જ રીતે ત્રીજો પ્રશ્ન છે કે નરસિંહ મહેતા હરખાય છે, કારણ કે. તો કારણ પણ આવી શકે 2 માર્ક્સમાં તમને, કે નરસિંહ મહેતા હરખાય છે, કારણ આપો. તેનો જવાબમાં શું આવશે કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. વહાલાજી એટલે કે શ્રી કૃષ્ણ. તો નરસિંહ મહેતાના હૃદયમાં શું થયું છે, તો શ્રી કૃષ્ણનું રૂપ છે તે વસી ગયેલું છે. શ્રી કૃષ્ણે એમને વહાલથી આલિંગન દીધું. ઓકે, હવે એ જે રૂપ વસી ગયું છે તેની અંદર, અને આગળ કહે છે કે શ્રી કૃષ્ણે એમને શું આપ્યું છે, વહાલથી આલિંગન દીધું છે, એટલે કે શ્રી કૃષ્ણ વહાલથી તેમને ભેટી પડ્યા છે. અને તે આલિંગનથી તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા છે, એટલે કે ન્યોછાવર થઈ ગયા છે. તો જે આલિંગન દીધું છે તેના કારણે કવિ એટલે કે નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના તન અને મનથી, એટલે કે નરસિંહ મહેતા પોતાના તન મનથી કૃષ્ણના મુખ પર શું થાય છે, વારી જાય છે. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે અને તેથી કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે, અને આથી જ નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. તેમનું મુખ આટલું બધું મહાશુભકારી છે, તેમનું રૂપ, તેથી નરસિંહ મહેતા શું કરે છે, શ્રી કૃષ્ણ એટલે કે વહાલાજીને તેમની શોભાને સતત નિરખી રહ્યા છે ને હરખાઈ રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે. ત્યાર પછી 2-3 વાક્યમાં ઉત્તર લખો જોયું. તો હવે ત્યાર પછી આવે છે કે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. પ્રશ્ન નંબર 3. તો એ કાવ્ય પંક્તિ આપેલી હોય, આપણે તેને સમજાવવાની હોય. તેમાં એક જ છે કાવ્ય પંક્તિ. કાવ્ય પંક્તિ છે કે વહાલાજીનું રૂપ મહાશુભકારી, રશિયા વીણ કેમ રહી હે.
તો વહાલીજીનું જે રૂપ છે તે કેવું છે? મહાશુભકારી છે. તો આવા રસ્યા વિના કેમ રહીએ? જોઈએ તેનો અર્થ. તો કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે, આપણને ખ્યાલ છે, બરાબર. કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન એમના મનમાં ઉઠે છે. ઓકે, એટલે કે કવિ કૃષ્ણના મુખ પર શું થાય છે? વારી જાય છે. હવે કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર રહેવાય એટલે કે કઈ રીતે રહેવાય? બસ આ એક મોટો પ્રશ્ન ઉઠે છે. તો કવિનું હૃદય સ્વામીની શોભા સતત નિરખીને હરખાયા કરે છે. એનો મતલબ હવે એમનું આ મનોહર રૂપ જોયા વગર ચાલતું નથી, અને તેથી કહે છે કે રસ્યા વિના કેમ રહીએ. તો શ્રી કૃષ્ણને જોયા વગર, એમના વગર કઈ રીતે રહી શકાય એવો પ્રશ્ન ઉદ્ભવે છે. તો મિત્રો, આ જે પ્રશ્નોત્તર અને ટિપ્પણ આપણે જોયું, તમને કીધું કે ટિપ્પણ શબ્દાર્થ એ તમારે 3 વાર લખવાના છે, અને આ જે પ્રશ્નોત્તર, જે પ્રશ્નોના જવાબ છે, એમાં કાવ્ય પંક્તિ સમજાવો છે, બરાબર. પ્રશ્નોના જવાબમાં સવિસ્તર ઉત્તર, બીજું છે 2-3 વાક્યોમાં જે ઉત્તર છે, કાવ્ય પંક્તિ, દરેક વસ્તુ તમારે લખી લેવાનું છે, અને તેને સારી રીતે તમારે યાદ કરી લેવાનું છે, બરાબર. જ્યારે પણ કદાચ કોઈ એક્ઝામ લેવાય તો તમને આ સારી રીતે આવડે. તો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક